ચોટીલાથી 7 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલ માંડવ વિસ્તારમાં ઝરિયા મહાદેવનું જે મંદિર આવેલું છે, આ મંદિરની આજુબાજુ સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથરાળ ડુંગરો આવેલા છે. આ રેતીના પથરાળ ડુંગરોની આજુબાજુ જે સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા, ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી. તપાસ દરમિયાન હકીકત સામે આવેલ કે ઝરિયા મહાદેવની આસપાસ તેમજ પાંજવાળી અને વાવડી વિસ્તારમાં જે કાર્યરત સ્ટોન ક્રશર એકમો છે, એ આજુબાજુના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરી અને પ્રોસેસિંગ કરી અને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા. આ જે કુલ મળીને જે 7 ક્રશર પ્લાન્ટ છે, એ તદ્દન ગેરકાયદેસર રીતે અને આ જે ક્રશર પ્લાન્ટ ચલાવનાર મોજે પાંજવાળી તાલુકો ચોટીલાના રહેવાસી મુનાભાઈ અંકુભાઈ ખાચર, સર્વે નંબર 189, 90, 203 તથા 204 ઉપર તદ્દન ગેરકાયદેસર ખનન કરીને ચલાવતા, સાથે સાથે વાવડી વિસ્તારની અંદર સર્વે નંબર 49 પૈકી 2 પર જયવીરભાઈ ભરતભાઈ કરપડા અને જયદીપભાઈ જોરુભાઈ ખાચર દ્વારા આ પ્લાન્ટ ચલાવવામાં આવતો હતો. આમ કુલ 7 ક્રશર પ્લાન્ટ છે તદ્દન ગેરકાયદેસર રીતે, જેમાં જીપીસીબી અને સીપીસીબી ની જે 2023ની નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે, તેનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં ન આવતું હતું. સાથે સાથે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ ની શરતોનું પાલન કરવામાં આવતું ન હતું. અને તપાસ દરમિયાન એ પણ સામે આવેલ કે જે ધૂળના નિયંત્રણ એટલે કે ડસ્ટના નિયંત્રણ માટે જે જરૂરી વોટર સ્પ્રિંકલર છે, એ તેમજ વિન્ડ બ્રેકિંગ વોલ અને જે ગ્રીન બેલ્ટ જે ફરજિયાત છે, તેનું પણ કોઈ પાલન કરવામાં આવતું ન હતું. સાથે સાથે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017ની જે જોગવાઈઓ છે, તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ અને આ જે 7 ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા, એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 અને મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે. સાથે સાથે આ તમામ ઈસમોની સામે કે જે તદ્દન ગેરકાયદેસર રીતે ઝરિયા મહાદેવ વિસ્તારની આજુબાજુ જે ખોદકામ કરવામાં આવતું હતું, ત્યાં ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી અને માપણી પણ કરાવવામાં આવેલી છે. અને જે ઈસમોએ જે આ ખોદકામ કરેલું છે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.